ને સાહિલના હમણાં 2 દિવસ પહેલાં યુક્રેનની મીડિયા તરફથી મારા ટેલિગ્રામ ઉપર 2 વિડીયો આવ્યા છે. વિડીયોમાં સાહિલ કહી રહ્યો છે કે મને ડ્રગ્સ મામલામાં રશિયા લોકો દ્વારા ફસાવવામાં આવ્યો છે, મારો કાંઈ વાંક નથી, તોય મને રશિયન ગવર્મેન્ટે 7 વર્ષની સજા આપી છે. ને સજાના દોરાને જ યાની પોલીસે સાહિલને આર્મીમાં ધકેલવામાં આવી છે. આ બધો વિડીયોમાં બોલી રહ્યો છે સાહિલને. અત્યારે સાહિલ યુક્રેન ગવર્મેન્ટના અંડરમાં છે ને આપણી ભારત સરકારને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવાના પ્રયાસો કરો. અમે પણ રજૂઆત કરી છે બધી જગ્યા ને ભારત સરકાર પણ કોશિશ કરી રહ્યા છે. અમને ભારત સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે સાહિલને ઇન્ડિયા લાવશે. ને અમે યુક્રેન સરકારને પણ રિક્વેસ્ટ કરી છે કે સાહિલની બધી બાબત ખબર છે, સાહિલ નિર્દોષ છે ને સાહિલ ઉપર એ લોકો દયા પણ રાખી રહ્યા છે, માનવતા દેખાડી રહ્યા છે, તો સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા મોકલે એવી રજૂઆત કરી છે અમે.